નિર્જળા એકાદશી પર બનશે નવપંચમ રાજયોગનો સંયોગ। આ રાશિના શરૂ થશે સારા દિવસો। આ વર્ષે નિર્જળા એકાદશી 25 જૂને ઉજવવામાં આવશે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। જ્યોતિષીઓના મતે શનિ અને શુક્રનું મળીને નવપંચમ રાજયોગનું નિર્માણ કરશે। ખાસ કરીને નિર્જલા એકાદશીના દિવસે શનિ અને શુક્ર 120 ડિગ્રીના અંતરે સ્થિત થશે, જેના પરિણામે આ શુભ યોગ બનશે। જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને શુક્રને નજીકના મિત્રો માનવામાં આવે છે। તેથી 25 જૂન 2026 ના રોજ બનતો આ રાજયોગ નાણાકીય, વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં ખૂબ જ શુભ પરિણામો આપશે તેવી આશા છે। શું છે નવપંચમ રાજયોગ? જ્યોતિષ શાસ્ત્રમાં નવપંચમ રાજયોગને સૌથી શુભ અને શક્તિશાળી ગ્રહ સંયોજનોમાંનો એક માનવામાં આવે છે। આ એક ત્રિગુણિત સંબંધ છે જે બે ગ્રહો વચ્ચે ચોક્કસ અંતર સ્થાપિત થાય છે। જ્યારે શનિ અને શુક્ર એકબીજાની સાપેક્ષમાં 5મા અને 9મા ભાવમાં સ્થિત હોય છે ત્યારે નવપંચમ યોગ ઉદ્ભવે છે। સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે આ બે ગ્રહો વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને છે ત્યારે આ શુભ યોગ બને છે। વૃષભ રાશિ। શનિ અને શુક્રની શુભ સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે। લાંબા સમયથી અટકેલા કાર્યોને વેગ મળશે। જો તમે વ્યવસાયમાં છો તો કોઈ મોટો સોદો થઈ શકે છે। પૂર્વજોની મિલકતમાંથી પણ લાભ થવાની શક્યતા છે। સામાજિક અને વ્યાવસાયિક બંને વર્તુળોમાં તમારા કાર્યની પ્રશંસા થશે, જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। મિથુન રાશિ। તમારી કમાણીમાં અચાનક વધારો થઈ શકે છે। અનેક સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ થશે। વ્યવસાયિક અથવા વ્યાવસાયિક કારણોસર કરવામાં આવેલી યાત્રાઓ ખૂબ જ નફાકારક સાબિત થશે। ચાલી રહેલા કૌટુંબિક વિવાદોનો ઉકેલ આવશે। તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે। કન્યા રાશિ। કન્યા રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિઓને શેરબજાર, લોટરી અથવા ભૂતકાળના રોકાણોમાંથી નોંધપાત્ર, અણધાર્યો લાભ મળી શકે છે। એવા મજબૂત સંકેતો છે કે નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન મળશે અથવા મોટી જવાબદારીઓ મળશે। તમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સમર્થન મળશે। જો તમે કલા, લેખન, મીડિયા અથવા ડિજિટલ સામગ્રી નિર્માણમાં સામેલ છો તો તમારી સર્જનાત્મકતા તેની ટોચ પર હશે। કુંભ રાશિ। કુંભ રાશિના શાસક દેવતા શનિ છે। નવપંચમ યોગના પ્રભાવથી તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે। જો તમે કોઈ નવું સ્ટાર્ટઅપ અથવા સાહસ શરૂ કરવા માંગતા હો તો આ સમય તેના માટે સૌથી અનુકૂળ છે। માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે તે દૂર થશે।